વિષ્ણુ એમણે ગોરમાં એટલે કે કાચબાનું અને શીર સાગરમાં નીચે પેટાળામાં બેઠા આધાર શક્તિ એમના પર ભગવાને શેષ નારાયણ શયા કર્યા અને ભગવાન નારાયણમાં સૂતા હતા. આપણે દરેક સૂતા હોય ત્યારે આપણને વેપાર ધંધાનો ઘરનો કુટુંબનો પરિવારના વિચારો સૂતા સૂતા ત્યાં હું ધંધામાં કાલે આ કરશું, કાલ મામાના ઘરે જવું છું ને આ પ્રસંગ છે, બેનના ઘરે આ પ્રસંગ છે તો ત્યાં મામા એવું કરશું, આવા વિચારો કરી એવી રીતે ભગવાન પણ શેષસાગરમાં શેષનારાયણની ક્રિયા કરી સૂતા હતા. એવા સમયે એમને વિચાર્યું કે એકોહમ ભવિષ્ય, હું એક છું એવા બહુરૂપ ધરું. આપણું બીજું પણ કહેવાય, હા આપણે કહેવત છે કાઠિયાવાડમાં, બાપ એવા બેટા, વડ એવા નાના આવે દીકરા દીકરી કંઈક ત્યારે માં જેવી થઈ, દીકરી દીકરાને દીકરા બાપ જેવો. આ બધા આપણા એક પ્રતિક છે. જેવું આપણા હોય એવું આપણા સંસ્કારમાં સહજ લક્ષણો એનામાં હોય. ઘણી ઉંમર આપણી થાય તેમ કહેવાય તમારા બાપુને જેવા કરો છો, એક જમીને જેવી હાલ છે એની જેવી બોલી છે. આવો ભગવાને વિચાર કર્યો, એ ભવિષ્યને વિચારના આશ્રય કરી ભગવાનની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા, કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા. આપણે એવું ચિત્ર ઘણી ઠેકાણે મળે છે કે ભગવાન સુતા હોય એની નાભીમાંથી કમળ પ્રગટ થાય તો કમળમાંથી બ્રહ્માજી પણ પ્રગટ થાય. બ્રહ્માજીએ ચારે દિશામાં જોયું તો કેવળ પાણી અને સૂર્યનો પ્રકાશ બીજું કાંઈ હતું નહીં. એટલે બ્રહ્માજીએ વિચાર કર્યો કે ભાઈ મને કોણે પ્રાગટ્ય કરે અને મારે કર્મ શું કરવું. ચારે દિશામાં જોતા જોતા કાંઈ મળ્યું નહીં. પછી વિચાર કર્યો કે હું શેની ઉપર બેઠો છું. જોયું તો કમળની દાંડની નીચે જવા માટે બ્રહ્માજીએ પ્રયાસ કર્યો, પણ જળ બહુ અખાધ એટલે નીચે બહુ જઈ શક્યા અને હરિ તારો પાર પામાય. ભગવાનનો પાર પામી કેવડું મોટું હાથ એના આંચેડા દેવા કીડી કેવી એના આંચેડા કેમ એને ઝીણી ઝીણી આવી કારીગરીનો કરનાર. એટલે ભગવાન બ્રહ્માજી પણ નીચે જઈ શક્યા નહીં. પાછા ઉપર આવી બેસવા ગયા એટલે કાંકરના બિંદુ કમળના પાને લાગેલા, કમળના પાન પરથી બિંદુ નીચે સમુદ્રમાં પડ્યા. ટપ એવો અવાજ આવ્યો. ભગવાન બ્રહ્માજીએ સાંકેતિક ભાષામાં એવો વિચાર કર્યો કે મને કોઈ તપ કરવા જો બ્રહ્માજી તપ કરવા ગયા પાછા આવવાનો વર્ષ ગયા. એટલે ભગવાનને જે લીલા કરવી હતી એ પછી થાય ને. એટલે ભગવાન પાછા તરફ પ્રસન્ન થયા અને ભગવાને કીધું કે તમે પૃથ્વી પર જાઓ, ત્યાં પૃથ્વીની રચના કરો, મનુષ્યની મૈથુનની સૃષ્ટિની રચના કરો. પહેલા બધું થયું પણ સંકલ્પ વિશ્વકર્માને એમ કહ્યું કે આવી રીતે મકાન બનાવવાનું છે. 2 રોજ રસોડું હોલ ગેલેરી આ રીતે દાદરો અહીંયા આવે એ રીતે વિશ્વકર્મા બનાવે. કામ જેનું લાયક પાસે તમે જે કાંઈ ચિંતન કરો એ ભાણું આખું પીરસાઈને આવે. કલ્પવૃક્ષની નીચે બેસીને જે કાંઈ ચિંતન કરો એ વસ્તુ તમે પ્રાપ્ત કરો. યજ્ઞનો પ્રસાદ લેવાનો સંતાનની પ્રાપ્તિ, આવું બધું પહેલાં સંકલ્પ કરતો. પણ ભગવાનને એમ થયું કે જો આવું કરીશ તો વિશ્વને આપણને કર્મ પ્રદાન કરી ભગવાન કર્મ પ્રદાન વિશ્વ કરી રાહ. આખા વિશ્વમાં ધર્મ દરેક ના પણ ખ્રિસ્તી હોય, મુસ્લિમ હોય, શીખ હોય, જૈન હોય, પણ એના ધર્મમાં મુખ્યત્વે કર્મને પ્રધાનતા આપે છે. કોને આપે છે? કર્મને. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખવા. આ કર્મ પ્રધાનતાને લઈને ભગવાનને એમ કે જો આ સંકલ્પથી બધા મેળવવા મળશે તો કોઈ હીરા ગણવા નહીં જાય, કોઈ પોતાના ધંધે રોજગારી નહીં જાય. ઘરે બેઠા બેઠા સંકલ્પ કરશે કે 1.5 ટનનું એસી આવી જાય એટલે આવી જાય કમાવા કે આવું અકર્મી થાય. માણસ અકર્મી થાય એટલે માણસની અંદર પ્રમાદ વધે, પ્રમાદ વધે એટલે આળસ વધે, આળસ વધે એટલે પછી કાંઈ નહીં ફાવે નહીં. ખાવાનું પછી પલંગથી હેઠું ઉતરવાનું મન નહોતું, આય નહીં જાવ
ડાઇનિંગ ટેબલ મૂકી કરતો આવો માણસ ખાવશું એટલે ભગવાને કીધું કે કર્મ કરે ને પાન એને જોતું હોય તો કાંઈ ને કાંઈ કર્મ કરવો પડે, હુનર કરવો પડે, હુનર કરે હજાર એવું તો જ પાન. આ સૂત્રને લઈ અને ભગવાન બ્રહ્માજી પૃથ્વી પર આવ્યા એટલે પૃથ્વી પર હિરણ્યકશિપુ નામના બે દૈત્યો હતા. એ પૃથ્વીની નીચે પાતાળમાં રહી ગયા. બ્રહ્માજી કોઈ હારે બાજી શકે નહીં, વરદાન આપી નહીં, પણ બાજવાનું કામ એનું નહીં. એ તરત નારાયણની સ્તુતિ કરે, પ્રભુ હવે તમે પ્રગટ થાઓ. ભગવાન નારાયણ પ્રગટ થયા ને વારાહનું લીધું. વારાહમાં ભૂણને આગળ જાત આવે. એ બે હિરણાક્ષ અને હિરણ્યકશિપુ દૈત્યો યુદ્ધ કરીને ભગવાન પૃથ્વીને પાછી બહાર લાવ્યા. પૃથ્વી કેવી છે? હા, મોલ જેવો. આપણે દહીં છે ને, દહીં પીપલિયા પરિવારનું દહીં, ગોવિંદ બાપાના આંબાનું, એ અત્યારે મેળવીને મૂક્યું છે. હવે એ દહીંમાંથી માખણ કાઢવું પડે. એટલે માખણ ક્યારે નીકળે? વલો હોય એટલે વલો હોય ક્યારે? તો પેલી એકલી ફરે તો થાય. એ લેણાણીમાં કે એટલે દહીં આખું ફરે, વલો હોય. એમ તમે કંઈક મને જવાબ આપશો તો મજા આવશે. તો કંઈક વલો હોય તો માખણ. એટલે ભગવાન બ્રહ્માજીએ નારાયણની સ્તુતિ કરી, નારાયણ પ્રગટ થયા, વારા રૂપ લીધું, પૃથ્વીને સ્થાપિત કરી. પૃથ્વી કેવી છે? ગોળ છે. ગોળ વસ્તુ સ્થિર રહી શકે નહીં. એટલે એને આઠે દિશામાં આવી રીતે હાથીઓએ સૂંઢથી પકડી હતી પૃથ્વી. એમાં એ હાથીનું નામ છે ઐરાવત વામન પુંડરીક સાર્વભૌમ સુપ્રતિક. આવા હાથીઓનું નામ છે. હાથીના આવા નામ લેવાથી પણ આપણા પાપનો નાશ થાય છે. પણ આપણે કાંઈ કરવું નથી. ઘણું ઘણું છે. બહુ આપણું શાસ્ત્ર, આપણું ધર્મ બહુ ગહન છે અને આખું વિજ્ઞાન આધાર છે. પણ સમજવા આપણે કોશિશ કરી નથી. આપણે થાય ને કીધા નહીં એકાદશી કરીને તો સુખ મળે. એ સુખને ભોજન એવું વિચાર કે એકાદશી કરવાથી ફાયદો તો ફરાળી પેટી ખાઈ લેવાના, ફરાળા સમોસા ખાઈ લેવાના. હવે તો બધું ફરાળી ઘણું ઘણું થઈ ગયું. એની કરતાં જમવું સસ્તું. એવું નથી. 11 દિવસે તમારે તમારી જઠરને પોરો આપવાનો છે. એટલે આખા જે પચા વગરનો પદાર્થ પીડ્યો ને એ પછી હા. એટલે ભગવાન એ રીતે હાથીઓને સૂંઢથી પૃથ્વીને પકડી રાખી. પૃથ્વીના 14 ભાગ પડ્યા. કેટલા ભાગ પડ્યા? 14 લોક કીધા. કેટલા? 14 લોક. આ ભૂમિથી ઉપરના 7 લોક છે. આ ભૂમિથી નીચે 7 પાતાળ છે. અતળ, વિતળ, સુતળ, રસાતળ, મહાતળ એવી પાતાળ છે. જનલોક છે, મહાલોક, તપલોક, સત્યલોક, ભૂલોક એવા લોક 7 લોક. માનતા હતા એનો થાય તો નવખંડ પૃથ્વી થઈ. એમ આપણે કહીએ 9 ખંડ પીડા. એમાંનો આ એશિયા ખંડ, આફ્રિકા ખંડ, ટ્રાન્સખંડ, ગર્ભસ્થ ખંડ એવા ખંડો 9 ખંડ પાડ્યા. પછી 9 જંગલો બનાવ્યા ભગવાને. આ બદ્રિકાશ્રમ, આપણે બદ્રિકા ધામ જાય, કેદારનાથ જાય, એ બધા જંગલો હતા. ધીમે 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 વસવાટને હોટલો, રેસ્ટોરન્ટો મેળા થવા, જંગલોનો નાશ મેળો થવા. ભગવાન હતા ક્યાં? પણ માનવ વસાહત બહુ થવા મળી, પ્રકૃતિમાં છેડછેડ બહુ મળી થવા. એટલે દંડકારીને, બદ્રિકારીને, કામિકારીને, ગૃહારીને આવા 9 જંગલો ભગવાને બનાવ્યા. 42 નદીઓ બનાવી. 42. એમાં કઈ કઈ નદીઓ તમને યાદ છે? કેવું? કાવેરી, તુંગભદ્રા, તાપી, મહી, નર્મદા, શિપ્રા, વેદવતી. હા, આવી 42 નદીઓ છે જેને આપણે સવારે નાવા બેસીએ ને ત્યારે સ્નાન કરીએ તો આપણા પાપોનો નાશ થાય. આપણી ડોલમાં આવ્યો મન સંગા તો પથરો તમે ગંગા. પણ હવે આપણે ફિલ્મના ગીત ગાતા ગાતા નાહી તો ચોખ્ખા થાય. હા હા,
એટલે આવી રીતે 42 નદીઓ બનાવી. પછી ભગવાને 7 નગરો બનાવ્યા. કેટલા? 7 નગરો, જેમાં અયોધ્યા, મથુરા, માયા, કાંચી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારિકા, સપ્તતે મોક્ષ દાયિકા. આ 7 મોક્ષ આપનારી નગરીઓ ભગવાને બનાવી. આવું બધું બનાવી નાખ્યું. કોની હાટું? આપણે કે ભાઈ મારા છોકરાઓ સુખી થાય. 2-3 માળના મકાન હોય અને 5-10 મકાનો હોય સુરતમાં, તો બેઠો બેઠો ભાડું ખાય અને આવું હાલે રાખે. આવું ભગવાન છે. હવે અમે મનુષ્યની ઉત્પત્તિની વાત. આ વર્ણન શું આવ્યું? પૃથ્વીની ઉત્પત્તિ કઈ રીતે કરી. હવે મનુષ્યની ઉત્પત્તિની વાત. આ પૃથ્વીનું પ્રથમ સ્ત્રી પુરુષનું જોડલું છે એ મનુ અને શત્રુપાલ. મનુના આપણે બધા માણસો કેવા. મનુ મહારાજના અને શત્રુપાલ રાણીનું પ્રાગટ્ય છે એ મનુ મહારાજ અને શત્રુપાલ રાણીનું જે કંઈ પ્રાગટ્ય છે એ ભગવાન બ્રહ્માજીના ડાબા પાસેથી પ્રાગટ્ય કરેલું છે. દાદા આવો. મનુના આપણે બધા માણસો કહેવાના. એમાંથી પછી ઋષિ કુળ આવ્યું. કેવું કુળ આવ્યું? દરેકના વડેલ બાપ છે ને એ ઋષિ છે, પિતા. અહીંયા અમે ભૂદેવો બધા આવ્યા છીએ. અમારે તે ઋષિ કુળનું ગોત્ર છે. તમારું પણ ઋષિ કુળનું ગોત્ર છે. એટલે દાદાએ અમને સંકલ્પમાં ગોત્ર બોલાવ્યો. હા, કયું ગોત્ર છે તમારું? તમે કોઈ બોલો. હે, આપણે વાત થઈ બોલવાનું છે ભાઈ. એ તો મેં પહેલા વાત કરી. કશ્યપ ગોત્ર. કશ્યપ ગોત્ર. કશ્યપ ઋષિના સંતાનો છો તમે. કોના? હવે જો એવો બાપ હોય આપણો મહાન, તો આપણે કઈ રીતે રહેવાય? સંસદ સભ્યના છોકરાને જ્યાં ત્યાં તમે રખડતા પાડ્યા? સંસદ સભ્યના છોકરા પાડ્યા ન પાડે. વડાપ્રધાનના છોકરા, સોનિયા ગાંધીનો છોકરો જ્યાં ત્યાં રખડે? રાહુલ ન રખડે. કારણ કે એને કિડનેપ કરી લે, તરત ખંડણીઓ કરાવે. હે, તો આપણે કોના સંતાન છે? તો કે કશ્યપ ઋષિ. તો આપણે કેમ રહેવા? એની ખાનદાની હું, આપણી ખાનદાની હું. આપણા વડદાદા હું હતા, એનો હું ખાનદાની હતી. તો કે ભાઈ એનું નામ પૂછે 5 ગામમાંથી આવતા કે છે ફલાણા ભાઈનું ઘર આ પકા. તો આવો આવો, ત્યાં તને ટેલા ખોલી જાય, તરત ઉતારાય કે ધોઈ ઢળાય. અને આપણે શું કંઈ આ સગવડતા આ મોબાઈલમાં નથી. એટલો ફેર પડે. આપણે આપણી ખાનદાની જાળવી રાખતા. એ ઋષિઓના આપણે સંતાન છે. પછી એમાંથી મનુષ્યની ઉત્પત્તિ થઈ. પણ હવે માણસને ઓળખવો કઈ રીતે? લાકડો કેટલું પોલો અને માણસ કેટલું ગોળો એ ખબર પડે નહીં. તો પડે એની આને વ્યવહાર પડે તો ખબર પડે કે ભાઈ આ ભાઈ વ્યવહારિકમાં થોડા નબળા છે. કાંઈક કામ પાડીએ તો ખ્યાલ આવે એનો મગજમાં કે ભાઈ કડીકમાં ખીજાઈ એવા છે. તીનની તપેલી જેવા. તીનની તપેલી ઝડપથી તપે. લાકડાને વાડ મૂકો તો ખબર પડે કે કેટલું પોલું. એમ કામ કરો, કામ પાડો તો ખ્યાલ આવે. એટલે ભગવાને કીધું કે ભાઈ તો માણસને ઓળખવો કઈ રીતે? તો કે 4 પાપ ન કરે ને તો એ માણસ કહેવાય. કેટલા પાપ? ક્યાં ક્યાં પાપ કરે છે એનું વર્ણન આવે. તેમાં પહેલું છે બ્રહ્મહત્યા, બીજું દારૂમાં, ત્રીજું સોનાની ચોરી અને ચોથું વ્યભિચાર. આ 4 પાપ જો કોઈ ન કરે તો ખરેખર એ માણસ કહેવાય. આ આપણનો સિમ્બોલ માણસ. ઢોરને કેવું પડે ઢોર થાય, માણસને કેવું પડે માણસ થાય. તમે બધા ઘણા આમાંથી ખેતી હોતે જ કરીએ. ગાય ભેંસ બળદ આપણે આ ખેતરેથી લઈને આવીએ, ચરાવીને આવીએ, કે ખીલે એટલે ખીલે જ મળી જાય. આવું એને જ ખીલે જાય. બીજાને ખીલે
આટલી તો ઢોરને પાન હોય તો આપણને પાન હોવું જોઈએ કે હું ખવાય, હું પીવાય, હું કરાય, હું ન કરાય. એટલે કાંઈક ને કાંઈક નિયમ લેજો. કોઈ પણ તમારામાં કાંઈક ખૂટે હોય તો આજે જતી કરજો. ઘણાને હસવા મજાક કરાવવાની ટેવ હોય તો એમાંથી સંબંધો પકડે. તો ભાઈ આજે મનમાં રાખવાનું કે આજથી હું થોડુંક લિમિટેડ આજે અતિશય કોઈની ઓલી હાંસી નહીં કરું, કોઈને હાંસી પાત્ર નહીં બનાવું. તો ભગવાને ક્યાં ક્યાં પાપ કીધા એ ગોર દાદા યાદ રાખે, અમારે ક્યાં યાદ રાખે? ચાર પણ ક્યાં ક્યાં? દારૂ, બ્રહ્મ હત્યા અહીં પહેરી કીધું તમે દારૂ, વ્યભિચાર ત્રીજું, ચોથું એક રહી ગયું સોનાની ચોર. જો આપ પૂછીશ હું તો પૂછી રાખી દ્વારા એમાં સૌથી પહેલા આપણે બ્રહ્મ હત્યા ઉપર વાત કરીશું. બ્રહ્મ હત્યા સમાન બીજા પાપ ક્યાં ક્યાં? આજે ભૂલે હજી 10 મિનિટ તમારે ત્યાં મોઢા આવે ને તો તમે ન ખાઈ કે અહીંયા 2 કિલો કેરી બળી હોય, ઢોળાઈ હોય બ્રાહ્મણોથી, તમે કાંઈ ન હશે દાદા આપણે ન બોલે કેવું કાંઈ ન. દ્રૌપદીના 5 સંતાનને અશ્વત્થામાએ હાણી નાખ્યા. 5 દીકરા, એક તો અશ્વત્થામા બ્રાહ્મણનો દીકરો અને એક પાછો ગુરુનો દીકરો દ્રોણનો. બે ભેગો દ્રૌપદીએ પ્રતિજ્ઞા લીધી કે મારા પુત્રને હણનારાને શોધીને લાવો અને એના લોહીથી મારા કેસ ધોમને પછી બાંધો. આવી પ્રતિજ્ઞા લીધી. એને ખબર નહોતી કે અશ્વત્થામા ભાઈ જેના પતિ એટલા મહારથી હોય એની પ્રતિજ્ઞા પૂરી થાય. હા, અને આ લોકો 5 પાંડવો કૃષ્ણ ભગવાન પોતે લાવ્યા અશ્વત્થામા. કીધું કે લેવો દ્રૌપદી, આ તમારો પુત્રનો હણનારો. દ્રૌપદી તરત કીધું મુચ્ચતામ મુચ્ચતામ મુચ્ચતામ, એટલે કે આને છોડી મૂકો, આને છોડી મૂકો, આને છોડી. શું કામ? બ્રાહ્મણનો દીકરો હતો, ગુરુનો દીકરો હતો. હું પુત્ર વિયોગે રડું છું, પુત્ર વિયોગ હું છે મને ખબર છે, મારે કુપીને નથી આ પુત્ર વિયોગ આપો. એની માતા અશ્વત્થામા. હા, આવું દરેક છે વિચાર. આ તો કે મારી હારે ખરાબ કર્યો એટલે એની હારે મારે ખરાબ કરવું. 5 પુત્રોને હણનારાને પણ છોડી દીધા. હવે આપણે કદાચ બ્રાહ્મણ છું, દીકો મારે નિયોજક પદનો હોય તો હવે એ સમાન પાપ ક્યાં ક્યાં? તો કે માતા, પિતા, ગુરુ, ભાઈ, દેવ, જતી, સંન્યાસી, યોગી, પરમહંસ, પોતાના આચાર્ય, આમાંથી કોઈ પણને મારવામાં આવે, તરછોડવામાં આવે, હળધૂત કરવામાં આવે, અપમાનિત કરવામાં આવે. બ્રાહ્મણો બેઠા હોય તો એની સામે, ગુરુ બેઠા હોય તો એની સામે જોડા પહેરી પણ જવાય નહીં. આપણે દાદા બેઠા ત્યાં સુધી બૂટ પહેરી રામ રામ, એલા પણ આ રામ રામ તો હરો, પણ આનું શું કરવા આવું? એટલે આવા પાપ થાય. પછી આપણે ત્યાં અમે ઘણા કર્મ સારા કરીએ પણ હેરાન કેમ થાય? હેરાન થાય છે સિદ્ધાંતને પકડ્યો નથી. સિદ્ધાંત પકડીને ચાલે. એટલે આ બ્રહ્મ હત્યા સમાન પાપ થાય. બીજું પાપ કયું? મને પાછું ભૂલાય બહુ કહેવા દારૂપાન. દારૂપાન એટલે કેટલીક પદાર્થનું સેવન કરવું. કોઈ પણ કેટલીક પદાર્થનું તમે સેવન કરો તો દારૂ પીતા જેટલું પાપ લાગે. મારું મોઢામાં છે ને, આજનો દિવસ બને ત્યાં સુધી નહીં ખાતો. બરાબર? ખરેખર નશો આમાં નથી. તમને લોકોને લાગે તમે આમ તો મારી ઉંમરના હશો, થોડાક મોટા હશે. શરાબી પિક્ચર જુઓ ને તો એમાં અમિતાભ કહે છે કે નશો દારૂમાં નથી. જો નશો દારૂમાં હોય તો નાચતી બોટલ. બોટલની અંદર દારૂ ભરાય છે, બોટલ ન મળે નાચવા. નશો તમાકુમાં હોય, હુંફારીમાં હોય તો પડીકીમાં બાંધે, પડીકી નાચવા ન મળે. અને નશો હોય તો એક વાર ચડ્યા પછી ઉતરે નહીં. મીરાબાઈ જેવો નશો હોય, તુકારામ જેવો નશો નહીં. એવા નશા ચડાવવા, એક વાર ચડ્યા પછી ઉતરવો નહીં. આ તો અડધી કલાક પાછી ખાવી નથી, લાઈને થાકી છે ભાઈ. બેનો બજાર દેતા હોય તો આજનો દિવસ બજાર નહીં દેતા.
બરોબર. વ્યસનથી વેમળા રહેજો. બરોબર. બ્રહ્માનંદજીનું પદ છે, મંદિરમાં હાજરી દે, મંદિરમાં હાજરી દે, ગીતાના પાઠ તું કરજે, હરિનું ધ્યાન તું ધરજે. વ્યસનથી વેમળો રહેજે. મંદિરમાં હાજરી, આપણે મંદિરમાં હાજરી ઓછી કરી નાખી. પાનના ગલે પહેલા લાવવાનું અને ત્યાં સવારે બહાર લાવવું તો રાત્રે 20 માં બંધાવી એ પહેલા માંગો. જો ભગવાન બેઠો છે, મારી હારે છે, આપણા જીવનનો નિર્વાહ પણ એ જ કરે છે, એ નથી માંગો. ત્રીજું પાપ કેવું કીધું? હા હા, સરસ. સોનાની ચોરી એટલે હાવ ટૂંકમાં તમને કીધું જીએસટી. જીએસટી એટલે ટેક્સ. ટેક્સ બે પ્રકારના છે, એક ધર્મ દરબારનો છે ને એક રાજ દરબારનો છે. રાજ દરબારનો ટેક્સ આપણે શ્રીફળ, સુપારી, તલ, જવ બધામાં આવી જાય તરત ટેક્સ લગાડી દે. બિલ ન આપે તોય લગાડી દે, વેપારી લગાડી દે. પણ રાજ દરબારનો તો સમજે આપણે, પણ ધર્મ દરબારનો ટેક્સ કયો ખબર છે દાદા તમને? નહીં તમને? સરસ, વાહ. આપણા ગરડા કહેતા હોસા હે એક સા લોહીનો. હોસા પછી 101મો સા ખેડીએમાં લોહી નો નીકળે, પણ એ 101મો સા જે ઉત્પાદન છે એ દાન આપવાનું. દાદા કોને દાન આપવાનું એ પણ પૂછો. આ મનુ મહારાજે છે ને બહુ વ્યવસ્થા મારી કરી આપી, પણ આપણે સમજીએ તો ને વાંચીએ તો ને ગંગા હાલી જાય પણ નાવું જ નથી તમારે. કોને આપવું એમ કીધું, ક્યાં આપવું, કેવાને આપવું એ પણ કીધું છે દાન. તો કે સૌથી પહેલા તો તમારી બેન દીકરી, બેન હોય, દીકરી હોય, ફળે હોય, એમને આપવાનું. પછી તમારા ગોળ, તમારા આચાર્ય, તમારા ગુરુ, તમારા દેવ, તમારા કુળદેવીનું મઢ હોય ત્યાં, તમે જે સોસાયટીમાં રહેતા હોય એ સોસાયટીમાં એક પ્રગણામાં જે મંદિર હોય ત્યાં, પછી તમારી આજુબાજુમાં કોઈ અભ્યાસ હોય નિરાધાર એમને ગાયને ચારો, છકરાને ચણ, એટલી વસ્તુ કરવી પડે. વર્ષે એક વાર કરવી પડે. આખું પછી પંકજ દાદાને વર્ષે એક વાર દર વર્ષે આપવું પડે. આપણે 5 વર્ષ માંડ દાદા હોય, ગાલું દાદા એક કથા કરી નાખી, દર વર્ષે આપવું પડે. 5 રૂપિયા ભલે કહું, દાદાને 50,000 નથી જોતા, તમારી બેનને 50,000 નથી જોતા, પણ 5,000 આપો એટલે તમારો બ્લેક મની છે વ્હાઇટ મની થઈ જાય. અને આવો તમે 5 વર્ષ પ્રયોગ કરી દોજો. કોઈ ભૂખ્યા નથી, ગોર કે બેન દીકરી કોઈ, પણ દોજો તમારે દવાખાનું મટી જાય. યાદ રાખજો, કારણ કે એ પછી રસ્તો કાં વકીલ રાખવો પડે, મારો કાં દવાખાનું, કાંઈ એક્સિડન્ટ થાય, કાંઈક ને કાંઈક થાય, કાંઈક ને કાંઈક આવી પડે. પણ જો આવું કરીએ તો બ્લેક મનીમાંથી વ્હાઇટ મની. ચોથું પાપ કેવું કીધું? વાહ વાહ, રેડી ભાઈ. વ્યભિચાર. વ્યભિચાર એટલે ક્રૂર કાર્ય કરવા, લુચ્ચા, લફંગા, ઢોંગી, જુતારા, ચાંડા એવાની બહેનો બેસવાથી વાન ન આવે પણ હાથ આવે. બીડી પીતા હોય, આંકડા ભરતા હોય, નવપુકરી રમતા હોય, એની ભેગા બેવા તો આજે જમીન જાવ એટલે 12 રાતના 12 વગાડી દે. આમ રમાય, આમ થાય, જુગતું રમાય નહીં. પાંડવો જુગતું રમવા ગયા, મહાભારત આખું એમાં બની. હે અને આપણે બરોબર ભીમ અગિયારીને આગલે રીતે શરૂ કરી દઈએ, પાંચમ આઠમમાં આગલે રીતે શરૂ કરી દઈએ. ના કરાય. આનંદ માટે રમો એમ ક્ષણિક, બરોબર, પછી એની લત નહીં પાડી. બરાબર. હવે તમારે બધાએ બોલવાનું છે. બોલ્યા વગર મળે નહીં. બોલે એના બોલ વેચાય, અને ન બોલવામાં ન બોલે. જ્યારે અમે એમ કહીએ કે નહીં બોલતા ત્યારે નહીં બોલતા. અમે એમ કહીએ કે બોલો ત્યારે બોલજો. જો તમારે જોડવું હોય, તમારે યજ્ઞનું ફળ મેળવવું હોય તો બોલજો.
બાકી અમે તો અમારું કર્મ કરીને અહીંયા જવાના છીએ. આ અહીંયા લાલજી બોલો પાપો પાપ કર્મા પાપાત્મા પાપ સંભવ ગ્રાહિમા પુંડરીકાક્ષ સર્વ પાપ હરો હરિ. હે હરિ, અમારા પાપને હરનારા થજો. હવે આવું પણ પાપ કોઈનું કોઈ નહીં. મારું પાપ તમે લઈ લો, 50,000 રૂપિયા આપું તોય લઈ લો, તો ભગવાન દયાળુ કેટલો બોલો. આ એક થાળીમાં ભાઈ દરેક પાસેથી સોપારી લઈ લો, તુલસીના પાન લઈ લો. આપણે તમે થાળીમાં તમારી પાસે થાળી હશે, હા એમાં મૂકી દો. સોપારી અને તુલસીના પાન મૂકી દો. પંચગવ્ય કર્યો હોય બધા નાખી દો.